હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? તો હું પણ મજામાં છું. તો સવાર થઈ ગઈ, બધીને ગુડ મોર્નિંગ. તો દાંતણ કરી નાખીએ આપણે. સંજયભાઈ મોટું દોષ ફાઇનલી પાછા હાલતા નીકળી ગયા. જવાનું હતું 5 વાગે અને નીકળ્યા 7 વાગે. હોઈ ગયા બધા. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે કાણે અને કકાઈ માતાજીના મંદિરે પહોંચી ગયા. દર્શન કરી લઈએ. આપણા કુળદેવી છે એટલે પહેલાં દર્શન કરી આવીએ આપણે. સંજયભાઈને બેઠી ગયા છે અહીંયા. જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે ચાલીને જો કાણે પહોંચી ગયા છે. કુળદેવીમાં કનકાઈ માના દર્શન કરી લઈએ, પછી તમને પણ બતાવીએ કેવી રીતના છે, શું છે બધું. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા કનકાઈ માના. તમે કરી લેજો, કોમેન્ટમાં લખી નાખજો જય કનકાઈમાં. જય મા કનકાઈ. જય મા કનકાઈ. સરસ મજાનું મંદિર છે. બહારથી નજારો બતાવો તમને આગળ. તો આવું સરસ મજાનું મંદિર છે કનકાઈ માનું. દર્શન કરીને બહાર આવી ગયા છે. મસ્ત છે. અહીંયા કનકેશ્વરી મહાદેવ છે, ત્યાં પણ દર્શન કરવા જઈએ, બતાવીએ તમને. બન્યા રહેજો વિડીયોમાં. તો આ છે કંકાઈ માનું મંદિર, ત્યાં છે કનકેશ્વરી મહાદેવ. તો દર્શન કરાવું તમને. મસ્ત લાગે છે. સોરવાડ મારજી. ભરતભાઈ જમરૂક તોડે છે. મોટા મોટા જમરૂક છે. ખાઈ નાખ્યા. બસ બટા બસ ભાઈ હું છું સમૃદ્ધ. 4 લીધા છે. 4 પૂછ્યા વગર તોડી લીધા. આભાર તમારો. પૂછ્યા વગર તોડી લીધા. કોઈ નથી દેખાતું. જો ભાઈ આપણે નાના છે ને એટલે 2 જમરૂક લઈ લીધા. આ ભાઈ ની એક એવું નથી તો કેવું છે. હું માવો નથી ખાતો એટલે 2 જમરૂક લઈ લીધા ભાઈ, એવું છે. એ માવા ખાઈશ એટલે એક લીધું. 4 તોડ્યા હતા તો લેતા આવીએ 2 4. માવો ખાતો ને ખાલી બતાડો તમને ખાતી. માવો ખાતો ને બતાવો તમને કેવું લાલ છે. તમે બસ લે તાર બતાવું ને. સોડા પી લે. હાલો મિત્રો સોડા પીવા. રસ્તામાં આપણે એક ભાઈ મળી ગયા છે. હવે લાઈસ ચોપા પાયા છે અને જમવાનું કીધું. કારણ અહીંયા હોટલ છે ને જમવા જવાનું છે એટલે જમી લે ભાઈ. તમને બતાવીએ જમવામાં શું શું આવે. ફાઇનલી જમવાનું આવી ગયું. ગુજરાતી થાળી છે કંઈક આવી મસ્ત મજાનું. જમી લઈએ તો હવે. કેટલા વાગે જમવાને ખબર છે? ટાઈમ બતાવી દો. મોબાઈલ બધા ચાર્જિંગમાં મૂકે છે. કાંઈ મૂકીશ હા મૂકીશ. એકને 42 થઈ. તો જમી લઈએ પેલા બધા. કલે જાઓ. આ રસ્તો ધોવાઈ ગયો તો બની ગયો, ચાલુ થઈ ગયો પાછો. બધીમાં પાણી ગયું. તો
તો મિત્રો અત્યારે બદામ શેક મગવી લીધું છે. તડકો બહુ છે અને પી નાખીએ. અત્યારે પાણીપુરી ખાવા બેઠી ગયા છે. માંગોળ પાણીપુરી ખાવા હાલે તો પાણીપુરી ખાઈ લઈએ. માંગોળ ભૂકી ગયા છે. કેશોદનો રોડ છે. ગોઈંગ ટુ કેશોદ. તો મિત્રો અત્યારે માંગોળ ભૂકી ગયા છે ને હજી હાલવાનું છે આપણે. તો અમારા ફોદી સાહેબનો વિડીયો કોલ આવ્યો છે. જોયું હજી નાઇટ ક્યાં કરવાનું છે કાંઈ નક્કી નથી. વિડીયોમાં બન્યા રહેજો. અમારા ભરતભાઈ કે એમ થાય હાલવું તો હાલવું એ સપ્લાય કાઢી નાખે છે. કીધું સપ્લાય ગાર્ડમાં તો સંપલ પણ થેલીમાં લઈ લીધા છે. તો अब आएगा ना मजा. अब आएगा ना मजा. રન્ના બી ઓકે હાજી રે. જોયું હા બોલ. હાલ એ કીધું ઉગાડા પગે ના પાડી પણ એ ઉગાડા પગે હાલે છે. ભાઈ દાદા ઇન્ટરવ્યુ લેવા આવ્યા. ચાલીને ક્યાં જવા નીકળ્યા? દ્વારકા. ઉનાથી દ્વારકા 350 કિલોમીટર. 350 કિલોમીટર ઉનાથી દ્વારકા પગપાળા. હા. તમે રાત્રે રોકાણ ચીલમાં. કેટલા જણા છે તમે હાલમાં? 3 જણા. 3 જણા. અટક બાંભણિયા સંજય. બરાબર. ભાઈ તમારું નામ? મયુર બામણિયા. મયુર બામણિયા. હા. ભાઈ ત્રીજા ભાઈ? એ ભરત બામણિયા છે. ભરતભાઈ બામણિયા. એ ક્યાં? એ રોસા ગામના છે. એ નીકળી ગયા આગળ નીકળી ગયા. હા. જાય છે એ ભાઈ? હા. બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય સોમનાથ. જય સોમનાથ. તો ભાઈ બીજું જનાવર જોવા મળ્યું છે. હવે નાના જોવા મળે છે. નાની બાકાજી જનાવર પણ ખતરનાક છે. રસલભાઈ. તો ભાઈ આજના દિવસમાં આપણે સપોર્ટ મળ્યો ને બધીને દિલથી આભાર ભાઈ. આજના દિવસમાં આપણે સપોર્ટ બહુ જ મળ્યો છે. કેમ છે સંજયભાઈ? જેમ કે ગળુથી માંડીને આપણે શું કહે કે ચીલ પગ્યા પણ ત્યાં સુધીમાં આપણે સપોર્ટ ફૂલ મળ્યો છે એમ. એટલે બધીનો તમારો દિલથી આભાર. આવીને આવી સેવા કરતા રહ્યો જેથી કરીને સરદારોને શું કહે કે આશ્વાસન મળી રહે એમ અને અમારી યાત્રા સફળતા બને. બધીને દિલથી આભાર. કાલે જાઓ. અત્યારે રોકાવાની વ્યવસ્થા થઈ ગઈ છે. કાલે આપણે સાંજે ઘંટુભાઈ બાંભણિયા મળ્યા હતા ને એને બધી વ્યવસ્થા કરી નાખી હતી એટલે અત્યારે અહીં પહોંચી ગયા. અહીં રોકાવાનું છે. ઘંટીભાઈએ ફોન કરી દીધો હતો. ઘંટીભાઈ તમારો દિલથી આભાર કે તમે સીલમાં અમારું શું કહે કે રહેવા જમવાનું બધું વસ્તુ કરી નાખ્યું. વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો એથી અમને ખબર પડે એમ. આવજુ ભીખા થયા જોઈ લે. દાંતે ઠેલી છોડે છે. ઠેલી છૂટતી નથી હાથેથી. भिंडी की सब्जी है. भींडा से ये बटेटे की सब्जी है. वारनी है. तो आज हिंदी में बात कर रहे हैं और ये केला बेटे तो आगो दर्शन है. केला इतने सारे हैं. ओ मेरा मनसा हेलो. थोड़ा ફાઇનલી જમવાનું આવી ગયું છે ને આપણે ભરતભાઈ ને સંજયભાઈ પરહી દીધું છે. બટેટાનું શાક છે, આમાં ભીંડાનું શાક છે, ખીચડી છે, રોટલી છે, છાશ છે, મરચાં છે, કેળા છે. ના ના આ ભાઈ હવે રોકાવાની વ્યવસ્થા કરી નાખી છે. કેમ છો લઈ જાઓ. તો ફ્રેશ થઈને આવી ગયા છે આપણે હોવા માટે. સંજયભાઈ પણ હોઈ ગયા છે, ભરતભાઈને આવા ગયા છે. તો બધા મળીએ નવા વિડીયોમાં. બધીને ગુડ નાઇટ.
બાય બાય. સબસ્ક્રાઈબ કરી લેજો.